યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આવી ગયા છીએ એકદમ સ્પેશિયલ અને સ્વાદિષ્ટ રેસિપી લઈને, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. સૌપ્રથમ તો લઈ લીધા છે કોબી અને બટેટા અને કોબી બંનેને એકદમ સરસ ઝીણા સુધારી લીધા છે. ને હવે લઈ લીધું છે ખાંડણીમાં લસણ અને નમક સ્વાદ અનુસાર નાખીને એકદમ સરસ બનાવી લેશું પેસ્ટ. તો અહીંયા લસણની પેસ્ટ રેડી થઈ ગઈ છે, તો કરી નાખશું હવે વઘાર. વઘાર માટે તપેલીમાં નાખી દીધું છે તેલ. હવે તેલ નાખ્યા બાદ તેલને થવા દેશું એકદમ સરસ ગરમ. તો અહીંયા આપણું તેલ ગરમ થવા માંડ્યું છે, ત્યારબાદ નાખી દેશું રાઈ. હવે રાઈને છે ને ફૂટવા દેશું. હવે નાખી છે હિંગ. તો રાઈ આપણી ફૂટવા માંડી હતી. અહીંયા કોબી અને બટેટા બંને છે ને મિક્સ કર્યા છે. બટેટાની પાતળી સ્લાઇસ કરી છે અને કોબીને ઝીણી સુધારી લીધી છે. તો હવે જોઈએ ને આપણી હિંગ પાકી ગઈ હતી અને રાઈ ફૂટી ગઈ હતી. ત્યારબાદ કોબી અને બટેટાને ધોઈ લેશું એકદમ સરસ. તો હવે એડ કરી દેશું તપેલીમાં. તો કોબી બટેટા તપેલીમાં એડ કર્યા બાદ કરી લેશું એકદમ સરસ મિક્સ અને થવા દેશું ફ્રાય. તો વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું. ફ્રાય એટલી વાર કરવાના છે જેટલી વાર આપણે ધોયા હતા ને કોબી અને બટેટા એ પાણી બળી જાય ને એટલી વાર પાકવા દેશું તેલમાં ને તેલમાં. અહીંયા થોડીક જ વારમાં કોબી અને બટાટા છે ને ફ્રાય થવા માંડ્યા છે. હવે એડ કરી દેશું લસણની પેસ્ટ, જે આપણે નમક નાખીને બનાવી હતી ને એ. હવે એડ કરશું લાલ મરચું પાવડર. તીખું જેટલું શાક કરવું એટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે. ત્યારબાદ લીધું છે ધાણા જીરું પાવડર અને લીધું છે હળદર પાવડર. કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર. લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર બધું જ એડ કરી દીધું છે અને કરી લેશું એકદમ સરસ મિક્સ. અહીંયા આપણો બધો જ મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયા બાદ નાખશું ઝીણા સુધારેલા ટમેટા. હવે ટમેટાને કરી લેશું મિક્સ. આ શાકમાં છે ને બિલકુલ પાણી નાખવાનું જ નથી આપણે. તો અહીંયા ટમેટા એડ કર્યા બાદ તેલ છૂટું પડવા માંડ્યું છે આપણું અને ટમેટા એકદમ સરસ નરમ થવા માંડ્યા છે. તો હવે ઉપર ઢાંકી દઈએ છીએ તપેલીની ઉપર ડીશ અને એમાં નાખીશું આપણે પાણી. અહીંયા આપણે શાકમાં અંદર પાણી એડ કંઈ નથી કરતા. ઉપર તપેલીમાં ઉપર થાળી ઢાંકી અને પાણી એડ કર્યું છે અને પાણીની વરાળમાં જ આપણે પાકવા દેવાનું છે શાકને 5 થી 7 મિનિટ માટે. તો અહીંયા વરાળમાં જ આપણે એકદમ સરસ શાક છે ને 5 જ મિનિટમાં બનીને એકદમ સરસ રેડી થઈ ગયું છે. હવે આ શાકમાં છે ને થોડુંક પાણી આપણું જે વરાળમાં પાક્યું હોય એ પાણી હોય ને એ પાણીને બળવા દઈશું, પાકવા દઈશું. આ શાકની ટેસ્ટની જે મીઠાશ છે ને એ વરાળમાં બનાવશો ને તો બેસ્ટ આવશે. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ વરાળિયું કોબી બટેટાનું શાક. અને ઉપરથી નાખી દેશું ઝીણી સુધારીને ધોઈને ધાણા ભાજી. તો હવે એડ કરી દીધી છે ધાણા ભાજી અને કરી લેશું મિક્સ. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ વરાળમાં જ બનાવેલો સ્વાદિષ્ટ કોબી બટેટાનું શાક. આ રીતે બનાવશો ને તો એકદમ ટેસ્ટી બનશે, ખાવામાં સ્વાદિષ્ટ. તો આ સ્વાદિષ્ટ રેસિપી તમને કેવી લાગી ને એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ રેસિપીનો વિડીયો ગમ્યો હોય તમને કોબી બટેટાનું શાકનો રેસિપીનો વિડીયો, તો વિડીયોને કરી દેજો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, જેથી અમારા અવનવા ટેસ્ટી સ્વાદ સાથે રેસિપી વિડીયો તમારા સુધી મળતા રહે. અને આગળની રેસિપી તમારે કઈ જોઈએ છે ને એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.